જો હવે ઓય લ્યો ભડકો થી કે બળી ફસમાં. હા ભાઈ વાહ. એ વાતો નહીં. હે આવ્યા ગુડવેન. બહુ યાર. કેમ પણ ગડગડિયા રાખે છે બાળીને ભસ્મ કરી નાખ્યો ને. હા ભસ્મ કરી નાખ્યો. અને આમ જો હવે આમ જો એક કામ કરી પૂતળી લાવી લે. ઠીક ઓલી પાતાળ પુતળાની વાત કરતા હતા એમને તમે? એમ નહીં, હું તો થોડાક દી બાવીઓ જતા ગામમાં કેવી કેવી ઘટના બની ગઈ. એ ગજભાઈ લાવો પાતાળ પુતળી મારે એક વિશ માંગવી છે. આનથી ન તે છે ને ગામમાં બધું આવ્યું છે એટલે આ હવે હું કોઈ નહીં આપું. લે ભાઈ એમ નો આલે યાર. તો પછી એક કામ કરવી તો હું બધાયને વારા કરી નાખી તો. હા ભાઈ એ કરવી લે. લાવો પેલા અમારો વારો. નહીં રાક્ષસને કોણે માર્યો? રાક્ષસને ભરે તમે બાળ્યો. હા તો પેલો વારો કોનો? એ પેલા વાળો તમારો. બીજો વારો મારો. લે ઈ બધાને તમારે નક્કી કરવાનું. પેલા હું છે ને મારું કામ છે ને ઈ પતાઈ લઉં પાતાળ પુતળી પાસે, પછી હું તમને આપી દઈશ. હા બસ હા ઘડી રાખો બધા તમે બરાબર ને. જો એક વાર છે ને કામ કરાવી લેવાનું બરાબર. બસ મારું કાંઈ વાંધો નહીં, તો હું પૈસા ને મારું કામ પતાવી અંબાઈ જાવ પાછો. એ કાંઈ વાંધો નહીં. ના તમે અને હાલો હવે આપણે હવે ચાલે ગમે ત્યારે મળે ને તો તમે તારે ટીમી લઈ લેજો ને પછી ભાઈ તમને પેલો ટીમી લઈ લેજો. આ તો કાંઈ વાંધો નહીં. બરોબર ને? બરોબર. હા હાલો હાલો. જો મોટા હા આ સ્કૂલે છે ને બેન નું ગોઠવાઈ જાય ને તો આપણે કરી જ નાખવું છે. છોકરો હારો હોય ને તો હા પાડજે પાછો તું. પણ આમ જો કાંઈ દીકરીમાં ઉતાવળ નથી કરવાની હો, કાંઈ ઉકાળે નથી ફેંકી દેવાની. મને તો છોકરો ગમશે ને તો તું હા પાડી. હા ભાઈ મકાન ને એવું તો સારું છે એમ કેતા હતા આપણા હગા જેવું કીધું ને આપણને અહીંયા જોવા આવવાનું. એને કેવરાયું છે કે મકાન ને એવું તો એને સારું જ છે. તો તું ઉતાવળ કરીને હા ન પાડી દેતો. એ નો પાડું બસ. હા હા એ જવાન એ ઓલા ઉના દાદાના ઘરે જવું છે. કેમ? એ થોડું કામ છે પર્સનલ. ઉડે દાદાને ઘરે હા હા મહેમાન લાગો. મહેમાન છે બહારથી આવ્યા છે તો ઘર જોયું? એટલે તો પૂછ્યું. તો પાછળની શેરીમાં જ છે. થોડે ખુદ મેકી ગયો હોત તો. હાલો ડેલા સુધી મૂકી જાવ એવું લાગે તો. હા હાલો 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 હાલો. ગાંડા હું ભાઈ હવે હું કહું ને એ બરાબર હા ભાઈ તું તારા કાને બોલ. જો આજ તને જોવા આવવાના છે. એ જોવા આવવાના છે? હા એ ભાઈ તો નક્કી થઈ જ જશે હો મારું. જાય જ જાય ને પણ જો હું કહું ને એમ કરવાનું છે નકર પાછું છે ને તૂટી જશે. આ કેટલા હું જોવા આવે ખબર ને 17 જણા આવી ગયા છે 17. એ વાંધો ને ભાઈ તમ તાર તું કે ને ઈ જ કરી હું બોલવાનું. હા કાંઈ નહીં મહેમાન પૂછે તો આપણે હળવો ખોરાક ખાઈ એમ જવાબ દેવાનો. કાંઈ હા જોશમાંથી બીજો કાંઈ જવાબ નહીં આપતો એવો. અને ખોટી રીતે બોલવાનું નહીં. એ હો હો અને પાણી દેવાનું કહું એટલે પાણી લઈને આપવાનું એને. એ કાંઈ વાંધો નહીં ભાઈ. બરાબર ને? એ ભાઈ આવી જા. હાલ લે આવો મહેમાન આવો. રામ 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 રામ. આવો એ ઉના દાદા હા આ મહેમાન તમારું ઠેકાણું પૂછતા હતા. ઠેઠ ઘરે લઈ આવ્યો. કોણ છે? ઈ મહેમાન છે મહેમાન ભાઈ. હે ગાડા આ તારી મંગાળા મછલી અડવા ત્યાં. એ ભાઈ તો એને કેને ઘરે વહી જાય એમ. આ કીધું તારે થવું હોય તો જા હવે તમ તારે. કેમ? બસ જા હવે મહેમાન આવી ગયા ને ઘરે ફરી જાય ઘણું પણ હું નવરો જ છું. કોણ છે મહેમાન? ભાઈ મહેમાન છે ભાઈ મારા છે મહેમાન. આ તો હું મારા હારિયામાં આવેલા છે ને એટલે તમ તારે તું જા. હા તો વાંધો નહીં. હા ના ના એ હો હવે વહી ગયો ને મહેમાન હારું પાણી લે. પાણી લેતા હું ને ભાઈ. હવ હવ એવો આ મુહૂર્ત છે એમ ને. હા 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 આ મુહૂર્ત તો છે હમણાં પાણી લઈને આવશે હું હા બરોબર. છોકરો ડાયો લાગે છે. ડાયો ડાયો. હે ગાંડાનું વેહવાળ જોવા આવ્યા ને મને કહેતાય નથી. મને કાઢી મૂક્યો. સાનુય ન પૂછ્યું. કાંઈ વાંધો નહીં. તો ગાંડા તું કરી લે વેહવાળ, તને ખબર પડે. એ પાતાળ પૂતળી એવું કાંઈક કહી કે ગાંડાનું વેહવાળ તૂટી જાય અને થવા ન દે. હા મહેમાન ના પાડીને જવા જોવે. હા હા ડાયો છે. તમે કયો એમ કર્યા કરે. હા શું છે ભાઈ? કેમ પાણી નો લેવું? હવે પાણી હા લોકોને થોડું દેવાનું હોય. એટલે ઘરે પાણી પીને નથી આવતા બે સીધા તરસ્યા તમારા ઘરે વહી આવવાનું. એ ગાંઠા તું બોલ પણ શું છે બોલવું તો પડે જ તી ને. ઘડીક થઈને કે પાણી લાવો બધું મારા કામ કરવાનું ભાઈ. પણ આખરી મહેમાન છે. એ ભાઈ મહેમાન હોય ને તો મહેમાન રીતના રહેવું જોઈએ. આમ જોતો ખરો ઈ બેને કઈ ભાન છે? ચપ્પલ હોતન વહી આવે. એ ભાઈ ચપ્પલ તો બહાર કાઢ. હું ખપ સીધો અમારા ઘરે વહી આવે તો
એ હગા આમ થોડું આમ જોવો તો મારી હમું વર્તન કેવું કરે છે તમારો છોકરો. એ ભાઈ તું તારું કઈને ભાઈ અમારા ઘરે સલાહ નથી દેવાની કોકના ઘરે જા આમ નામ જવાનું હોય અને હજી તોય પાછા અમારા ઘરે બેઠા છો હર ભેગી ના થાવ ને ભાઈ એ ગાંડા એ છે ને મકોડ મૂછ છે ગામમાં એનું નામ છે અને મૂછ જોઈને બીક નથી લાગતી. એ ભાઈ મોટી મોટી મૂછ છે ને આવ્યો તારો જો મારે હું કાતર જ ખાય અને હું કાંઈ હે ને બીતો નથી હો અમે તું એક કરી જતો પાછો કાતરું ખાય આવે એ ભાઈ એને કહી દે હજી ચપ્પલ તો જો હજી પહેરેલા જ છે એ નાનકા ચપ્પલ કાઢ ને ચપ્પલ નો વાંધો છે એને એ લ્યો અહીંયા મૂકી દીધા મેં. લ્યો બસ લ્યો હવે શાંતિ થઈ ગઈ ને તને. હવે હું શાંતિ થઈ જાય કાયદા ચપ્પલ તોય આપણો વાંસળીમાં કાયદા બે ગાંડીના કાંઈ ભાન છે કે નહીં એ બહાર મેં ક્યાં પડે ને હવે બાર ઓય બાપા આવા દે ના બાપા. એ મહેમાન રોકો ને બસ શાંતિ રાખ ઘડી શાંતિ રાખ. હાવ ગાંડો છે આ કોઈ કીધું ગાંડો છે? આ મહેમાનને મારે છે કઈ જુગનો ગાંડો છે. દેખાતું નથી એ ભાઈ મને ગાંડી નો કીધો હાલો એ ઘર ભેગી ના થઈ જાવ તો મને ગાંડી નો કહે છે ઉપડો અહીંયા ઠેઠ આવતી ના નહીં હવે એ ભાઈ આવાને નાચ પાડી દેજે ભાઈ આપણા ઘરે નું આવે ને ખબર જ નથી પડતી કાંઈ એ ડોબા રેખા તને હું થઈ ગયું છું ઈ પેલા કે તું. એ હજી પાછો અહીંયા હું લેવા આવ્યો એ હું કઈ પગે લાગવાના આવ્યો હું તમારી સંપલ લેવા આવ્યો. એ સપનું લેવા બેટા થાનો બનો એટલે પણ તું હું થાય છે શાંતિ રાખીને તારા લગ્ન કરવાના હતા તારું વ્યવહાર તો આવેલા હતા. હા લ્યો ગાંડાનું કામ થઈ ગયું. એ ભાઈ હા એ ઓલા મહેમાન આવ્યા હતા એ મારો વ્યવહારનું શું કીધું જવાબ આપશે કે હે તારું વ્યવહાર હવે જિંદગીમાં નહીં થાય. છપલે તે મહેમાનને માર્યા તને હું થઈ ગયું છું. એ ભાઈ કોના સપલા અરે મહેમાનના સપલા કટવાની ઈ નહીં સપલે તે માર્યા નકર છે ને રવિવારે તારું ફોર્મ ભરી દેવાનું હતું સમૂહ લગ્નમાં. એ ભાઈ તો હવે મારું નહીં થાય હવે તારું ક્યારેય નહીં થાય અને તને ક્યારે પગલાબો નથી અને છે ને તારી લીરે નથી પગલાબી તું ધ્યાન રાખજે હવે. આમ હરખા ભાંગજે ડેફા. એ ઝીણા દાદા તમે કાંઈ મને 18,000 રૂપિયા પગાર નથી આપતા હો. ખાલી 1800 આપો છો અને હજી ચોમાસું ગયું છે આ શિયાળો હાલે અને હજી ઉનાળો આખો બાકી છે ચોમાસાને ઘણી વાર છે તમે મને ખોટા ખોટા ઢેફા ભાંગવા લાવ્યા વાળીએ. અરે કામ તો તને મારે કરાવવું જ પડે ને તને મારે પગાર દેવો પડે અને આમ જોતે ખાન સને શરીર તારું કેવું કર્યું અને તારા હાડકા સને હાવ હરામ ના થઈ ગયા. હાટક્યા આરામ ના થઈ ગયા. કામ કરવા માંડ સનમનો. એ ઝીણા દાદા હાટક્યા હું હાડકા કરે છો હાડ પિંજર ઝીણા દાદા તલવાર ના ઘા કરે બસ જેવો ઝીણા દાદા ભાગો એ પથવા ક્યાં જાવ છો એ પણ હું ભૂતની જેમ દોડતા દોડતા આવ્યા મને બીવડાઈ દીધો તમે બે. એ પથુ ભાઈ અમારી પાછળ છે ને હાડ પિંજર પડ્યું. એ જીના દાદા હું છે ને ખાલી એક વાત બીજો તમે હું મને ગાંડો એમ છે કે બીજી વાત બીજે હવે ટાઈટના ફાકા મારતા બંધ થાવ. કે ખબર કે તું એને અરે હાસુ માનો આમ જો તલવારુથી મારે છે દાદુ હે તો એ તો થયું તું મને વિસ્તારથી સમજાવો તો. હવે કાંઈ નહીં ખેતરમાં કામ કરતા હતા ને કે હામું જોયું ને પલકની વારમાં તો અમારે આગળ પહોંચી ગયું અને મીંડું તલવારું મારવા હાડ પિંજર. એ તો તમે બે દોડતા દોડતા અહીંયા આવ્યો છો કે વાહે નથી પડ્યું ને ક્યાંય? એ વાહે નથી આવ્યું અને એ મને લાગે હવે નહીં વાહે આવે પણ આ બધું બન્યું કેમ ઈ જોવાનું છે. એ પણ આ વસ્તુ શક્ય તો નથી. પેલા રાક્ષસને તો ગુડમેન આપણી નજર સામે હળગાઈ દીધો તો. હગાઈ દીધો ઈ તો રાક્ષસ હળગી ગયો. ગુડમેન ને ગજુભાઈ તો છે કે નહીં? ગુડમેન ને ગજુભાઈ છે ને એને રાક્ષસ ને શું લાગે વળગે? એ પથુ ભાઈ પૂતળી એની પાસે છે. પેલા હા એ તો તમે એમ કેવા માંગો છો કે ગજુભાઈ પાતાળ પુતળીનો ઉપયોગ કરીને રાક્ષસને પેદા કર્યો હાડ પિંજર એમ? ચોક્કસ હંધાઈના વારા કરવાના હતા ખબર ને પૂતળીમાં એટલે એને કહેવાનું મતલબ એમ છે કે સને હંધાઈને હું બીવરાવું એટલે આ કોઈ મારી પાસે પૂતળી માગે તો નહીં. એ જીણા દાદા ઈ તમારી વાત છે ને હા વાતી છે. ગજુભાઈ છે ને બુદ્ધિ વાળા છે એને એમ કે આવી રીતે હાડ પિંજર કાઢીને છે ને બીવડાઈ દઈને તો કોઈ પાતાળ પુતળી માગે નહીં. એ તો આ ગજુભાઈ ચીટિંગ કરે છે એમ થોડો ને પાતાળ પુતળીમાં બધાનો હરખો હક છે એવી રીતે ઈ દાદાગીરી કરે એમ ન હાલે. એ હું શું કહું છું તો અત્યારે છે ને આપણે સમય નથી પકડો ફટાફટ ગજુભાઈને છે ને ઝપટે જ લઈ લે કે આવી રીતે ભાઈ ન કરતું. હાલો હાલો એની પાસે જ જાય. હાલો એ હજી તો મેં પાતાળ પુતળીનો ઉપયોગ નથી કર્યો ત્યાં તો પાછી લેવા આવી ગયા. ગાવ ગાવ એટલો ભોળો બને તો ગજુભાઈ તમારી પાસેથી હાવ આવી આશા નહોતી હો અમારે. એ તો
મેં એવું કર્યું. હું કહી દઉં ખોટું બોલોમાં જે છે ને તમારો ગુનો સ્વીકાર કરી લો. હા પણ ગુનો ક્યાંથી સ્વીકાર કર્યા ભાઈ? મેં કાંઈ જુલ્મ કર્યો જ નથી લે. જુલ્મ કરવાની ક્યાં વાત કરો છો? હાર પિંજર કોઈ મેકલા અમારી વાંહે. છાના હાથ પીંચાય. એ ગજુડા અમારા વાડીમાં અમે કામ કરતા હતા ન્યા તે મોકલી વળી ખોટું બોલમાં તું હું લેવા મોકલો. હું લેવા મોકલું કરે તે એ અમે બધા છે ને બી જઈને કોઈ તમારી પાસેથી પાતાળ પુતળી ન માગીને એટલે તમે મોકલા હતા ભોળા બનોમાં. ના ના હવે પતુભાઈ હું કાંઈ એવું થોડો કરતો હોય છું. જો જો હા હવે કેમ મોરા નથી આવતા ને ડિસ્કો કરે જોયું ને? એ મને તો એમ કે તમે તઈને મસ્તી કરો પણ આ તો હાસુ હાડ પિંજર છે. આમ તો મારી પાસે છે ને નથી પાતાળ પૂતળી કે નથી મારી ગુરુજીની લાકડી એટલે ભાગો.